હમણાં એક દિવસ કોંગ્રેસની કોઈ રેલી દરમિયાન વડગામના ધારાસભ્ય અને લડાયક ધારાસભ્ય છે, સમાજના દરેક વર્ગના હિત માટે બોલે છે, લડે છે. એમણે કોઈક એવું નિવેદન આપેલું કે જે કોઈ પોલીસ કર્મીઓ છે, જે ઈમાનદાર છે, સનિષ્ઠ છે, જેમણે કરપ્શનનો એક રૂપિયાને હાથ નથી અડાડ્યો, એવા તમામ આપણે પોલીસ કર્મીઓ, નાના કર્મીથી કરીને એસપી સુધીને હું વંદન કરું છું, એવું જિજ્ઞેશભાઈએ બોલેલું. ત્યારબાદ એમણે આગળ ભાષણમાં એમ કહેલું કે જે હપ્તા લઈ અને ડ્રગ્સ, દારૂ, ગાંજો, ચરસ ચલાવે છે એમના પટ્ટા ઉતરી જશે. એનો કહેવાનો ભાવાર્થ હતો કે ગુજરાતની અંદર જે પ્રકારે દારૂ અને ડ્રગ્સની હેરાફેરી ચાલુ થઈ છે અને એને પોલીસના અમુક કર્મીઓ દ્વારા એને સમર્થન મળે છે. આ બાબતે ગઈકાલે લોકોએ કોઈક વેપારીઓ કહેવાય છે, પણ એ વેપારીઓ કદાચ બુટલેગરો હોઈ શકે અને એમણે રેલીઓ કાઢી, જિજ્ઞેશભાઈના વિરોધમાં રેલીઓ કાઢી. એટલે અમારો કહેવાનો મતલબ એમ છે કે જે વ્યક્તિ આપણા યુવાનો માટે લડે છે, અમે ભચાઉની અંદર અમે જોયું તો અમારા 25 થી 30 દલિત સમાજના યુવાનો મૃત્યુ પામ્યા છે, એમની વિધવાઓ થઈ ગઈ છે. બીજા 40-50 યુવતીઓ પરેશાન થઈ રહી છે, એમના ઘરવાળા દારૂ પીને કે ડ્રગ્સના નશામાંથી લથડતા ભટકતા આવે, કાંઈ કમાતા નથી, એમની ઘરવાળીઓ કમાઈને ઘર ચલાવે છે. બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે, એમને યોગ્ય શિક્ષણ નથી મળતો. અને આ બાબતે જિજ્ઞેશ મેવાણી માત્ર દલિતો નહીં, હર એક 18 વર્ષની અંદર દારૂનો દૂષણ જે ફેલાયો છે અને જે પ્રકારે ડ્રગ્સ અને ચરસ, ગાંજો ચોકો ઉપર ખુલ્લેઆમ વેચાય છે, એમણે જે શિવનગરનું જે દ્રશ્ય બતાવ્યું આપણને હૃદય દ્રવ્યું છે કે શાળાની બાજુમાં ત્યાં ડ્રગ્સ લેવાના બધા વસ્તુઓ સહિતનું એમણે લાઈવ રેકોર્ડિંગ મોકલેલું. એટલે અમે એ બાબતે સજાગ કરવા આવ્યા છીએ કે ભચાઉ હોય કે ગાંધીધામ હોય કે કચ્છ અમારો સૌથી મોટો ડ્રગ્સ અને દારૂનો હબ છે. ત્યાં જિજ્ઞેશભાઈની જે વાત છે એનું વજન પડવું જોઈએ. અમે જિજ્ઞેશભાઈના સમર્થનમાં છીએ. અમે જિજ્ઞેશભાઈને સૌ સાથે છીએ કે તમે ડ્રગ્સ, ગાંજો, ચરસ અને દારૂની જે મુહિમ છે એને વધુ વેગવંતી બનાવી અને ગુજરાતને ઉડતા પંજાબની જે ઉડતો ગુજરાત બની રહ્યો છે એમાંથી અમને બચાવે.